હવે વધારે સમય જો નક્કી કર્યું છે તો વધારે સમય ન બગાડતા ટોપિકની એકવાર વ્યવસ્થિત તમે શરૂઆત કરી દો, એને વાંચવાની શરૂઆત કરી દો. અને મેં તમને કહ્યું હતું એ પ્રમાણે બહુ લોડ લઈને આ જર્નીને હંમેશા એન્જોય કરવાની છે. વધારે પડતો કોઈ પણ પ્રકારનો લોડ નથી લેવાનો. કારણ કે આજે તમે એક વસ્તુ યાદ કરજો, આજે જ્યારે આપણે કોલેજમાં હોઈશું યા કોઈ અન્ય જગ્યાએ હોઈશું ને, આપણે બાળપણના દિવસો આજે પણ યાદ આવતા હોય છે. યાર બાળપણ હતું એ વખતે, મિત્રો હતા એ વખતે. અને જ્યારે તમે આ પાસ થઈને નીકળશો ને, જેટલા પણ કેન્ડિડેટ આ પાસ થયા છે એ લોકો જ્યારે પોલીસની અંદર લાગશે ને ત્યારે યાદ કરશે કે એક જર્ની હતી, એક સમય હતો જ્યારે લાઇબ્રેરીમાં બધા મિત્રો વાંચતા હતા. 10 રૂપિયાની ચા પીવા માટે પૈસા નતા. આજે બહુ બધા લોકોને અમે જાતે ચા પીવડાવીએ છીએ. એ સમય પણ એક સમય હતો કે સવારમાં ઉઠીને જતા હતા રનિંગ કરવા માટે. સમય તમને યાદ આવશે ક્યારે ખબર છે? જ્યારે તમે નીકળશો ને પાસ થઈને ત્યારે. એટલે આ જર્નીને પણ એન્જોય કરજો કે આ જર્ની બહુ મસ્ત જર્ની છે જો તમે એને એન્જોય કરી તો. આ લાઈફ છે, ભાગ રહેવાનો છે, મહેનત કરવાની છે, પણ એને લોડ તરીકે નથી લેવાનું કે યાર રનિંગ આવી ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. નેગેટિવ નહીં. આગળ જતા તમે આ મુમેન્ટને યાદ કરશો. એ મારી ખાતરી છે. ને જેટલા લોકો પાસ થયા છે ને એ લોકોને પણ તમે પૂછશો થોડા સમય બાદ કે આ જર્ની કેવી હતી, તો કહેશે કે એ વખતે છે ને તમે મહેનત કરેલી હશે ને તમારા આંખ સામે આવતી હશે, તમારા આંખ સામે દેખાતી હશે કે આજે જે વર્દી મેં પહેરી છે આના પાછળ મેં ઘણી બધી મહેનત કરી છે. સવારમાં ઉઠીને 5 વાગે ઉઠીને દોડતા હતા, આ વાંચતા હતા, સાહેબે કીધેલું હતું કે મેથ્સ રીઝનિંગ કરો, બંધારણ કરો, આ કરતા હતા. ત્યારે આ વસ્તુ હાંસલ કરી છે ને ત્યારે તમને યાદ રહેશે.